નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિતલ આપની સાથે. આજે પવિત્ર હનુમાન જયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના શ્રી પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ગલુડી ધામ ખાતે આ પર્વની અદ્ભુત ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હનુમાન જયંતિના પવિત્ર દિવસે સુરત શહેરના ગલુડી ધામ જાણે ગોકુળિયું બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઉભા રહી દાદાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે મંદિરના ગર્ભગૃહને અત્યંત આકર્ષક અને દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉજવણીના ભાગરૂપે ભગવાન હનુમાનજીની એક ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલે અને જય શ્રી રામ તેમજ જય હનુમાનના ગગનભેદી જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તો પોતાની મસ્તીમાં નૃત્ય કરતા જોવા મળ્યા હતા. આ પાલખી યાત્રામાં ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા. આ ઉત્સવમાં સંતોની પ્રેરક ઉપસ્થિતિએ ભક્તોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સંતો પણ ભક્તોની સાથે ભક્તિમાં લીન થઈ નૃત્ય કરતા જોવા મળ્યા હતા. ઉત્સવના આનંદમાં ભક્તોએ દાન અને પૈસાનો વરસાદ કરીને દાદા પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા વ્યક્ત કરી હતી. ગલુડી ધામ ખાતે યોજાયેલા આ વિજય ઉત્સવમાં હજારો લોકોએ પ્રસાદ અને દર્શનનો લાભ લઈ મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.